આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરાના ગોત્રી પોલીસ સ્ટેશન પાસે 16 ઓગસ્ટ 2026ના રોજ અદ્યતન આરોગ્ય સુવિધાઓથી સજ્જ 150 બેડની સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ રિધમ મેડિસિટીનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। રિધમ ગ્રુપ દ્વારા સેન્ટ્રલ ગુજરાતમાં વિશ્વસ્તરીય તબીબી સેવાઓ અપનાવવાના હેતુથી હોસ્પિટલની શરૂઆત કરવામાં આવી છે, જ્યાં 6 ઓપરેશન થિયેટર, 2 કેથ લેબ, 40 બેડની આઈસીયુ, 24/7 ઇમરજન્સી સેવાઓ, 128 એટલે કે 128 લાઇસ સિટી સ્કેન, એમઆરઆઈ જેવી ડાયગ્નોસ્ટિક સુવિધાઓ ઉપલબ્ધ છે। કાર્ડિયોલોજી, ઓન્કોલોજી, ન્યુરોલોજી સહિત અનેક વિશિષ્ટ સારવાર એક જ છત હેઠળ મળી રહે છે। ચેરમેન ડૉક્ટર ચિરાગ શેઠ અંતર્ગત વિશેષ માહિતી આપી। આજે બરોડાના હેલ્થકેર ચેપ્ટરમાં એક સુનેરો દિવસ છે। અમારી અને આપ સૌની જિંદગીમાં પણ એક સુનેરો દિવસ છે કે રિધમ મેડિસિટી જે બરોડામાં 150+ બેડની હોસ્પિટલ આજે કાર્યરત થવા માગે છે। આજે એનું લોકાર્પણ થઈ રહ્યું છે। આમાં લગભગ 40+ ડૉક્ટર્સ છે અને આમાં 0 to 100 યર્સ નાના બાળથી લઈને 100 વર્ષના બુઝુર્ગ સુધીની બધી જ સારવાર લેટેસ્ટ એવિડન્સ બેઝડ ટેકનોલોજી, એવિડન્સ બેઝડ સાયન્સથી આપવામાં આવશે। અમે ખૂબ ગર્વ મહેસૂસ કરીએ છીએ કે કાલે એમના વ્યસ્ત શેડ્યુલમાંથી આપણા હર્ષ સંઘવી સાહેબ, આપણા ડેપ્યુટી સીએમ સાહેબ અહીંયા પધાર્યા હતા અને એમએ પણ આખી હોસ્પિટલનો રાઉન્ડ લઈ અને આપણી ફેસિલિટીને બિરાદ્યું છે। આપણું ભવિષ્યમાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ અહીંયા કાર્યરત કરવાનું પ્લાનિંગ છે, જેમાં સાહેબે અને આપણે બધાએ સપોર્ટ આપવાની જરૂર છે। ડૉક્ટર નીરવ બાલાની, રિધમ મેડિસિટી। હોસ્પિટલમાં ફેસિલિટીઝ નહીં પણ દરેક દર્દીનો અનુભવ સુખદ રહે એના ઉપર અમારું મેઇન ફોકસ રહેશે। દરેક દર્દી કોઈ પણ તકલીફ સાથે આવે તો સંતોષ સાથે, હેલ્થ સાથે, હિલિંગ સાથે અને એક આશ્વાસન સાથે પાછો ઘરે જાય કે અહીંયા મારું કામ સારું જ થશે, એના ઉપર અમારો મેઇન ભાર રહેશે। આ સુવિધા છે જે ડૉક્ટર્સની એક્સપર્ટીઝ છે, આ બધા માધ્યમો રહેશે જેનાથી પેશન્ટનો એક્સપિરિયન્સ સારો રહે, એનો અનુભવ સારો રહે અને એની હેલ્થમાં વધારો થઈ શકે। અમારો ફોકસ મેઇન એ રહેશે કે જે પણ તકલીફ સાથે આવે એની તકલીફને અમે દૂર કરવામાં અમારો પૂરતો ફાળો આપવાનો પ્રયત્ન કરશું। મારું નામ ડૉક્ટર આનંદ આહુજા છે। સો રિધમ મેડિસિટીનો પ્રાઇમરી પર્પઝ એ છે કે વડોદરાની હેલ્થકેરને સમયની સાથે જેટલા પણ એડવાન્સમેન્ટ મેડિકલ ફિલ્ડમાં આવી રહ્યા છે એને ઇન્કોર્પોરેટ કરી રાઈટ। ઓવરઓલ એવું દેખાય કે મેડિકલ સાયન્સ આજે લિપ્સ એન્ડ બાઉન્ડ્સ પ્રોગ્રેસ થઈ રહ્યું છે। એવું કહેવાય કે દર 2 વર્ષે 5 વર્ષે નવા એડવાન્સમેન્ટ્સ મેડિકલ ફિલ્ડમાં આવી રહ્યા છે। આ બધા એડવાન્સમેન્ટ્સને એક જગ્યાએ આપણે એકત્ર કરી અને દરેક ફિલ્ડની અંદર વડોદરાની જનતાને લેટેસ્ટ ટેકનોલોજીથી સારવાર પ્રોવાઈડ કરી શકીએ એ અમારો અહીંયા પ્રયાસ છે। બધી સ્પેશિયાલિટી મળીને 40 ડૉક્ટર્સનો સ્ટાફ કહેવાય કે જે ફૂલ ટાઈમ બધી સુવિધાઓને મેડિકલ એઝ વેલ એઝ સર્જિકલ સ્પેશિયાલિટીને પ્રોવાઈડ કરશે।